ડભોઈ વડોદરા રોડ ઉપર કિશાનનગર અને કેલનપુર વચ્ચે ઇકો અને કાર વચ્ચે અકસ્માત. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ કેલનપુર વચ્ચે આવેલો બ્રિજ સમારકામ માટે બંધ કરી કિશાનનગરથી ભારદારી વાહનો માટે વન વે કરવામાં આવ્યું છે અને અમુક વાહનોના ડ્રાઈવર દ્વારા વન વે હોવા છતાં પણ ગફલતભરી રીતે વાહન ચલાવે છે અને નિર્દોષ અકસ્માતનો ભોગ બને છે. ડભોઈથી આવતી ઇકો વડોદરા તરફ જઈ રહી હતી અને વડોદરા તરફથી આવતી વડના કાર વન વે ઉપર ફૂલ સ્પીડમાં હતી ત્યારે વડના ચાલકો દ્વારા ઇકોને જોરદાર ટક્કર મારવામાં આવતી હતી. વડના ગાડીની એરબેગ ખુલી જતા જાનહાનિ થઈ હતી, પણ ઇકોના ડ્રાઈવર અને પેસેન્જરનો ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો. કેલનપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ખોલીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. આ રોડ ઉપર પોલીસ પોઈન્ટ પણ છે અને તેમ છતાં અવારનવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ બનતી રહે છે. જો પોલીસ કડકાઈથી અમલ કરે તો આવા અકસ્માતથી નિર્દોષ વ્યક્તિઓનો ભોગ બનતો અટકે. રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, મોઇન સૈયદ, કિશાનનગર, ડભોઈ રોડ.